ઘરે બેઠા ભગવાનના દર્શન પ્રાપ્ત કરવાનો ઉત્સવ એટલે રથયાત્રા। અષાઢ માસની બીજ એટલે ગુજરાતમાં ઉજવાતો સૌથી મોટો ઉત્સવ। ગુજરાતના અનેક શહેરોમાં આ દિવસે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળે છે અને અનેક ભક્તો ભક્તિના રંગે રંગાઈ દર્શન કરીને કૃતાર્થતાનો અનુભવ કરે છે। આ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાંથી ભવ્ય રથયાત્રા નીકળશે। પ્રાતઃકાળથી અનેક ભક્તો મંદિરે દર્શન કરવા માટે જશે, પરંતુ આ દિવસ એવો છે કે જે ભગવાનના દર્શન કરવા માટે નહીં જાય તેને પણ ભગવાન સામેથી દર્શન આપવા માટે અમદાવાદમાં ઘેર ઘેર પધારશે, જેના કારણે સમગ્ર અમદાવાદમાં ભગવાનની રથયાત્રા જ્યાંથી પસાર થાય છે ત્યાં અનેક ભક્તો અધીરા બનીને વર્ષમાં એક જ વખત પ્રાપ્ત થતા વિશિષ્ટ દર્શનનો લાભ પ્રાપ્ત કરે છે। ઘણા માણસોને એમ થતું હોય છે કે ભગવાન પોતે સ્વયં શા માટે અનેકને દર્શન આપવા માટે પધારતા હશે? શા માટે ભગવાનની આવી રીતે શોભાયાત્રા કાઢવામાં આવતી હશે? આ રીતે શોભાયાત્રા ભગવાનની કાઢવી એ પરંપરા પણ છે અને વળી વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે આ જ ભગવાનની કરુણા પણ છે। ભગવાન અનંત જીવોના ઉદ્ધારથે જ આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે। તેથી જે ભક્તો દર્શને ન આવે તેને પણ સામે ચાલીને દર્શન આપે છે અને તેનું શ્રેય કરે છે। આપણે સહુ જાણીએ છીએ કે દર્દી બીમાર પડે તો ડોક્ટર પાસે જાય છે, દવાખાને જઈને તેનો ઈલાજ કરાવે છે, પરંતુ દર્દી વધુ બીમાર હોય તો ડોક્ટર તેને ઘરે જઈને પણ ઈલાજ કરે છે। તેમ ભગવાન પણ પોતાની પાસે જે ભક્તો સમય કાઢીને નથી આવતા તેની પાસે સ્વયં રથયાત્રાના દિવસે જાય છે અને દર્શન આપે છે અને તેનું શ્રેય કરે છે। આજે આપણે સાંપ્રત સમયની વાત કરીએ તો માણસ એટલો બધો બિઝી થઈ ગયો છે કે તેને કાંઈ વસ્તુ ખરીદવી હોય તો તે ફોન કરીને ઘરે મંગાવી લે છે। હોમ ડિલિવરીનો અત્યારે ક્રેઝ છે, ત્યારે ભગવાને પણ આપણા ઉપર કરુણા કરી હોય તેમ સ્વયં આપણા ઘરે ચાલીને આવે છે અને આપણને દર્શન આપે છે। ખરેખર તો આપણે સાવધાન થઈ જવાની જરૂર છે। જ્યારે ભગવાન આપણા ઘરે સામે ચાલીને આવે ત્યારે આપણે ભગવાનને વધાવવા માટે તૈયાર રહેવું જોઈએ। જેમ રથયાત્રા નીકળે છે ત્યારે સરસપુરના ભક્તો ભગવાનને વધાવે છે, તેમ આપણે પણ ભગવાનને વધાવવા જોઈએ। મહત્વની વાત તો એ છે કે ભગવાન આટલી કૃપા કરીને વર્ષમાં એકવાર આપણા હિતને માટે સામેથી આવતા હોય તો આપણે નિત્ય સામેથી ભગવાનના મંદિરે દર્શન કરવા માટે અવશ્ય જવું જોઈએ।